ગુજરાતના ગુજરાતીઓ અને સ્પેશિયલી અમદાવાદના અમદાવાદીઓ જય શ્રી કૃષ્ણ, બધાનું સ્વાગત છે આજના એક નવા બ્લોગમાં. તો સ્પેશિયલી આપણો ફેવરેટ, બધાનો ફેવરેટ ગુજરાતીઓનો ખાસ કરીને ફેવરેટ ચાર ઉત્તરાયણ આવી ગયો છે. તો એના માટે આપણે પહેલાં આવી ગયા છીએ અમદાવાદના ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ 2025 2025નો કાઇટ ફેસ્ટિવલ. તો ચલો તમને સંપૂર્ણ ડિટેલ આપવાના છીએ, જોડાયેલા રહેજો આજના બ્લોગમાં. અને મસ્ત ભાઈ સરસ મજાની પતંગો ઉડી રહી છે મેઇન ગેટ, અને તમને સંપૂર્ણ ટૂર કરાવી દઈએ. તો ચલો અંદર આપણી સાથે જોડાયેલા રહેજો આજના બ્લોગમાં. ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ 2025 અને ભાઈ ડેકોરેશનમાં એક જોરદાર ફિરકી મૂકેલી છે. ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ અને તમે સામે જોઈ રહ્યા છો શાર્ક કંઈક આવી રીતની બનાવવામાં આવી છે. આપણે એન્ટર થઈ જશું. મારા ફોટો પાડવા જીતુભા ફોટો પાડવા માટે આવી ગયા છે. સ્ટોલ છે એ હસ્તકલાને પ્રમોટ કરવા માટે લગાવવામાં આવે છે. બધામાં તમને હસ્તકલા જે હાથથી બનાવેલો હોય સામાન મળી રહેવાનો. અને સામેની સાઈડ તમે કાઇટ જોઈ રહ્યા છો, બધા એટ્રેક્શન છે જ્યાં તમે ફોટોગ્રાફ્સ લઈ શકો છો. ફોટોગ્રાફ્સ બનાવવા માટે અને ફોટોગ્રાફ્સ લેવા માટે ઘણા બધા પોઈન્ટ બનાવ્યા છે, તો જ્યાં તમે ફોટોગ્રાફ્સ લઈ શકો છો. ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ છે, એનો ટાઈમ સવારના 10 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધીનો છે. તો ચલો હવે તમને આજુબાજુમાં ફૂડ સ્ટોલ પણ જોવા મળે છે. એમ તો કીધું જ છે કે અમદાવાદીઓ નાસ્તાના શોખીન હોય એમના માટે ફૂડ સ્ટોલ છે અહીંયા. અને ભાઈ ફોરેનર પણ આવેલા છે ઘણા બધા. અને તમને ભાઈ જે મેન એટ્રેક્શન છે ડિફરન્ટ ટાઈપની જે કાઇટ્સ છે એ તમને દેખાવાના છે. કાઇટ ફેસ્ટિવલની મેન એટ્રેક્શન, અને પછી અહીંયા શું નાસ્તો છે બધું તમને બતાવી દેવાના છે. તો જોડાયેલા રહેજો વ્લોગમાં, અને ખાસ કરીને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. અને આવા નવા વિડીયો જોવા મળશે તમને, એટલે લાઇક કરી દેજો અને બેલ આઇકન પ્રેસ કરવાનું ભૂલતા નહીં ઓલ પર. તો ચલો આગળ તમને દેખાડે કરી દો. એન્ટ્રી ચાર્જ એન્ડ નો પાર્કિંગ ચાર્જ તમે ફ્રીમાં ભરી શકો છો. કાઇટ ફેસ્ટિવલ 2025. આજે છે સન્ડે, તો આજે કાઇટ ફેસ્ટિવલ છે એ 11 તારીખથી 14 તારીખ સુધી રહેવાનો છે. તો 14 તારીખે તો બધા ઘરે પતંગ ચગાવતા હોય, એટલે જો અમે 11, 12 અને 13 તારીખે આવશો તો સારું રહેશે. આજ 12 તારીખ ઓલરેડી થઈ ગઈ છે અને સન્ડે છે, તો તમે ભીડ જોઈ રહ્યા છો, સુપર ડુપર હિટ ભીડ છે ભાઈ. આજે અમદાવાદી ઉમટી પડ્યા છે. અને જોઈ લો ભાઈ, એ કાયપો છે ભાઈ ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ. ડોરેમોન શાર્ક્સ મસ્ત પતંગો લાગી રહી છે. કાઇટ હજી આપણે તમને નજીક જઈને બતાવી દઈએ કાઇટ વર્કશોપ. તો ચલો અંદર જઈએ. તમે પતંગ બાય કરી શકો છો, પણ એના માટે તમારે ઓલરેડી રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી છે. ઇતિહાસ લખવામાં આવે છે. વડાપ્રધાન શ્રી જેમને આપણા અમદાવાદને ઊંચું સ્થાન આપવા માટે આ બધી જે ફેસ્ટિવલ થાય છે એનું આયોજન કરેલું હોય છે. તમે છોકરાઓ દ્વારા પેઇન્ટિંગ કરવામાં આવી રહી છે. ભાઈ ચીકી પણ છે ભાઈ, ચીકી ખાવે, ચીકી લાડુ તલના બધું મળી રહેવાનું. તો ભાઈ પતંગ બહુ મોંઘી છો ભાઈ. બહાર જે ભાવ હોય છે 100 રૂપિયાની કોડી, અહીંયા ભાઈ 360 રૂપિયાની કોડી મળે, એટલે વિચારીને. કેટલા એક કાઇટના કેટલા એક 150 ને એક પતંગ. હા, રજિસ્ટ્રેશનની જરૂર નથી, અંદર જવા માટે રજિસ્ટ્રેશનની જરૂર છે. બહાર તમારે ચગાવ્યું હોય તો 150 રૂપિયાની એક પતંગ મળવાની છે અને 350 રૂપિયા. તો હું જીતુભા તો ખાલી જોવા આવ્યા છીએ, તમને બધાને સ્પેશિયલ બતાવવા માટે આવ્યા છીએ. તો ચલો આપણે હવે તમને જે સ્પેશિયલ એટ્રેક્શન છે જ્યાં ફોરેનર્સ પણ અહીંયા પતંગ ચગાવવા આવે છે એ જગ્યા બતાવી દઈએ. સૌથી મોટામાં મોટી પતંગ ચગી છે ભાઈ, જોઈ રહ્યા છો તમે, ખાલી એની હાઈટ જો ખાલી. હજી તમને આગળ જઈને બતાવી દે. ઓ ભાઈ સાહેબ, ઓ ફ્લેગ, ઇન્ડિયન ફ્લેગ, અમદાવાદ. ઓહો
આવ્યા છે દૂર દૂરથી અહીંયા કાઇટ ફેસ્ટિવલમાં. ડિફરન્ટ ટાઈપની ગજબ અહીંયા જે કાઇટ છે જ્યાં સુધી આપણે ક્યારેય ના જોઈએ એવી કાઇટો અહીંયા ઉડી રહી છે. અને ભાઈ અમદાવાદીઓનો તો જલસા છે. તો ભાઈ કાલનો દિવસ આવી જજો 13 તારીખે કાઇટ ફેસ્ટિવલનો લાભ લેજો બધા. આજે સન્ડે છે એટલે અને ફોરેનર્સ આવ્યા છે ઘણા બધા. બીજી જોરદાર એવી કાઇટ ઉડી રહી છે. ફૂટબોલ આની જોડે છે શાંતા અને આ બાજુ છે શાર્ક પ્લસ ડોલ્ફિન અને સામે બીજા નાના મોટા ઘણા બધા કાર્ટૂન શો અને આ બાજુ ટોમ ભાઈ ઉડી રહ્યા છે. ઘણા બધા બ્લોગર આવેલા છે. એનિમ લવર માટે એનિમીની કાઇટ્સ ઉડી રહી છે અને એની જોડે અલગ અલગ જે નેમો ફિશ કહેવામાં આવે છે એની પણ કાઇટ છે. ભાઈ વાતાવરણ છે જે જોરદાર લાગે છે. અલગ અલગ કન્ટ્રીના અહીંયા ફ્લેગ લગાવવામાં આવે છે. બધી કન્ટ્રીના ફ્લેગ અહીંયા લગાવેલા છે. આમની જે કેપ પહેરેલી છે એ સુપર છે. They wear the nice cap. આપી રહ્યા છે જે નાની બતક આવે યલો કલરની તે. Sir, where are you from? Netherlands. Oh, well done. How do you feel to come here? Very nice, this. Yeah. તો કહી રહ્યા છે કે અમને જોરદાર લાગ્યું ભાઈ આ વાતાવરણ છે. Introduce you. Yes. Meet my friend. Hello. Hello, my teacher. Oh. ઇટ ઇઝ ફ્રોમ નેધરલેન્ડ. તો આ ભાઈ છે જે નેધરલેન્ડથી છે જે આપણા અહીંયા અમદાવાદમાં આવે છે સ્પેશિયલ કાઇટ ફેસ્ટિવલ જોવા માટે. હાય ટુ માય ઓડિયન્સ. સ્પેશિયલ અમદાવાદ તે ઉત્તરાયણનો માહોલ લેવા માટે આવ્યા છે. જે ટોપી પહેરેલી છે કેપ એ ભાઈ આપણને બહુ ગમી છે. આ સેકન્ડ પર્સન જોડે આપણે જોઈ છે જે સોમિનિયરથી કમ્પ્લીટ કેપ છે જેમાં અલગ અલગ કન્ટ્રીના સોમિનિયર લગાવવામાં આવે છે. તો બધાને ઇન્ડિયન ટુરિઝમની કેપ પહેરવામાં આવી છે. ગુજરાત ટુરિઝમ, નોટ ઓનલી ઇન્ડિયન ટુરિઝમ. બીજી ન્યૂ પતંગ ચગી રહી છે. જોઈ લો સ્ટાર્ટિંગથી ઉડી રહી છે અને આજે પવન પણ એકદમ વેલ ડન છે. તમને પતંગો ઉડી રહી છે અને ભાઈ પવન આ જે દોરીથી ખેંચી રહ્યા છે ભાઈ એમને પણ ખેંચી જાય છે જોડે જોડે. તો ભાઈ આજે કાલનો દિવસ છે. આજે પણ આવી શકો છો 12 તારીખ 13 તારીખ અને 14 તારીખે પણ આવી શકો છો. પણ 14 તારીખે મોટાભાગના આપણા અમદાવાદીઓ છે ઘરે જ પતંગ ચગાવતા હોય છે. તો જે 12 તારીખ હતી એ સ્પેશિયલ બેસ્ટ હતી આપણા માટે.
અમદાવાદની ફેમસ આપણી સાબરમતી રિવર છે, આગળ અટલ બ્રિજ છે, અને આ જે તિબેટિયન માર્કેટ હતું તે આગળની સાઈડ છે. અત્યારે તે જ જગ્યાએ આપણો કાઇટ ફેસ્ટિવલ આવી ગયો છે. તો બધાએ જરૂરથી આવો ભાઈ કાઇટ ફેસ્ટિવલ વિઝિટ કરવા માટે. આમાંથી લોકેશન આપીએ તો જે બિલ્ડિંગ છે રિવરફ્રન્ટ બિલ્ડિંગ, એની એક્ઝેક્ટ એને જોડેના ગાર્ડનમાં આ કાઇટ ફેસ્ટિવલ હેલ્ડ થયો છે. અને સામે છે આઈકર ભવન, રાજકર ભવન, અને આ બાજુ છે આપણું લાપિનોસ પિઝા એન્ડ હોનેસ્ટ. તો આ એ ગાર્ડન છે. તો જલ્દીથી ફરવા આવો. અને જે આ બ્લોગ છે આપણો એ કેવો લાગે કોમેન્ટ કરીને જરૂર કહેવાનું છે બધાએ. ટોમ એન્ડ જેરી છે. ત્યારે હવામાં ચાલી રહી છે ભાઈ, પાણીની જરૂર નથી. અમદાવાદમાં આવી જાય એટલે તમારે પાણીને હવાથી પણ ઉડવા જ માંડો. જોઈ લો આ પાવર બતાવે છે આપણો અમદાવાદનો. અને સામે જોઈ રહ્યા તો ફાઇનલી ગાઈઝ અહીંયા આપણે હવે આપણા વ્લોગનો એન્ડ કરીએ છીએ. તો તમને વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂરથી કહેજો. અને જો તમારે આ વિઝિટ કરવું હોય તો તમે સવારના 10 વાગ્યાથી તે સાંજના 7 વાગ્યા સુધી વિઝિટ કરી શકો છો. તો વ્લોગ કેવો લાગે કોમેન્ટ કરીને જરૂર કહેજો. ભલે તમને આ બીજા નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય, ટેક કેર. જય શ્રી રામ.